ચાલો બધા ખાવા ચાલો તમે મોરલા દાદા લેન બેહેગા અભીનો પૂછ્યો હન ભાઈ ઉભે હતા એમાં ખાવા મીડ્યા કીજો અમને સૌથી વધારે સીતારામ લક્ષ્મણભાઈ દેવિનભાઈ સીતારામ રામભાઈ તો સીતારામ કરેલ લીધા ભેગા આવ્યા તમારે નાસ્તો નથી કરવાનો એવું હાલો રાણીબેન નો સ્ટે ઓર્ડર આવી ગયો છે કમ ઓન લેટ્સ ગો ગાઈઝ સીતારામ ભાઈ તો અહીંયા સ્ટાર્ટર ચાલુ થઈ ગયું છે થોડુંક જ આપજો વેજ ક્રિસ્પી થોડીક જ બસ આ સ્ટાર્ટર ચાલ્યું પછી 10 મિનિટના વિરામ બાદ આપણે મેન મેનુ જમણવાર આવશે અને ખાસ આપણે સંગીત સંધ્યાનો જે કાર્યક્રમ છે થોડુંક જ નાખ એમાં બે જીવનમાં એવું હોય તો કાઢી લેવું ખાલી બગાડ સંગીત આપણને પીરસશે અને આપણે બારોબારનો માહોલ ભૂલી જવાનો અંદર જાણે આપણે રાજસ્થાનમાં બેઠા ને એવો માહોલ ઉભો કરવાનો છે અને તમે ખાવા જાવો છો જો ત્રીજી ડીશ આવી પેલા હે ને પૌવા બટેટા આવ્યા હતા પછી બીજી ડીશમાં ઓનિયન સૂપ આવ્યો હતો અને આ થર્ડ ડીશમાં શું કહેવાય આને એ મને નથી ખબર નામ મેં જો નાથ આવ્યા ગાય ને ત્રણે એટલી તીખી હે ને ટેસ્ટી બહુ છે તીખી હતી નથી ખબર ને અમારું કઈક મેળ હવા પાણીમાં અમારું કઈક કરો અમે માણસ છે વેફર લઈ આવજો બીજું શું તમે કઈ ન લીધું આ રામભાઈ હે રામભાઈ તમે ટીસુ લઈને ખાયો તે અમારું કઈક વિચાર આવ્યો વિચારા આવે છે બધાને વારો આવે અમે ભૂખો કાઢીએ હાલે બેહેલા મારા ફેરી હા તો ખાતા ખાતા હે ને તમને કદા હા છે ધ ભારત ગાર્ડન તો ભારત ગાર્ડન અહીંયા બધા એનું ટોકીસ ક્યાં હતું ત્યાં છે ભારત પેટ્રોલ પંપ ની સામે જરૂરથી મુલાકાત લીજો બહુ બધું ટેસ્ટી ખાવાનું છે ને આજના અમારા સ્પોન્સર હતા ઓલી કમરા રામ જ્વેલર ની થેન્ક યુ વેરી મચ અમને બધાને થેન્ક યુ સો મચ અમને બધાને ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ સો મચ આટલી જગ્યા બધા માણસોને મળાવવા માટે અને બધાનો ખૂબ ખૂબ આભાર રાજવીરભાઈ છે પછી અમીરભાઈ છે અને બીજા જે આમાં જે કંઈ પણ જોડાયેલા છે નાના મોટા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે આજે તમે આ ગોઠવું તો અમને બધાને મળવાનો મોકો મળ્યો અમે બધાને મળ્યા એકબીજાને જાણ્યા એકબીજાને ઓળખ્યા ખાવાનું હોય તો આપો બધું તમારા જેવું છે અમાર જેવું ખાવાનું ન મળ્યું તો રોટલો જ ખાવો ને મૂળ ત્યાં આવી જાય ના ના કઈ ને બાકી જો દાયરો બધા જમે છે આરામથી મસ્ત ને જો ઓલી બાજુ બીજો દાયરો ફૂલ જોરદાર ટ્રાફિક સાથે એક જ વખત તેમની દુકાને જઈએ છીએ જે રામ જ્વેલર્સ તો આપણે નવરાત્રીમાં પણ આપણે જોયું છે આપણે જે સુપ્રીમ કાઉન્સિલ નવરાત્રી હતી એમાં પણ જ્યારે કોઈ એમ કહેવાય કે અમુક વિપરીત સંજોગોમાં ઘણા લોકો આપણાથી અલગ હતા ત્યારે પણ રામ જ્વેલર્સ હંમેશાની જેમ આજે વર્ષોથી તેઓએ આપણો સાથ છોડ્યો નથી આપણને ખૂબ સાથ સહકાર આપ્યો તો આજે આપણે પણ એવી ફરજ આવે છે કે જ્યારે એમણે આપણે સપોર્ટ કર્યો છે તો આપણે પણ દરેક જે કંઈ આપણી ખરીદી હોય જે કંઈ શોપિંગ હોય જે કંઈ જ્વેલરની વાત આવે ત્યારે આપણે એક વખત એમની શોપની અવશ્ય મુલાકાત લઈ અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે આપણે તેમની શોપે જઈશું જ્યારે તેમને મળવા જઈશું ત્યારે તેમનું જે વર્તન છે તેમનો જે આપણા પ્રત્યેનો ભાવ છે તે આપણને કાયમીને માટે એમના ગ્રાહકો બનાવી લે એવી મને તમને પૂરેપૂરી ખાતરી છે એ પણ જોરદાર તાળીઓ આપણે ધોળભાઈ જોશી અને રામ જ્વેલર્સની જે સંપૂર્ણ ટીમ છે તેમને વધારી લઈશું અને ધોળભાઈ તમારા શબ્દોમાં જે કંઈ પણ તમે કેવું હોય તે અમારા બધા યુટ્યુબર મિત્રોને કહી શકો છો બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ
તમારા જેટલું એટલું બધું બોલતા કે કોન્ટિંગ તો આપણે ફાવતો નથી, પણ આ રીતનો માહોલ પોરબંદરમાં જોઈ આટલા બધા વિવિધ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટર્સ, બધા ઇન્ફ્લુએન્સર ભેગા થઈ અને આ કાર્યક્રમ યોજાણો, જેનાથી આપણે એકબીજાને ઓળખી શકીએ, તે જોઈને ખૂબ આનંદ થાય છે. અને આ બસ આટલું જ કહીને હું વિરામ આપીશ. થેન્ક યુ. તમારી શોપનું જે એડ્રેસ છે પ્રોપર તે તમારા શબ્દોમાં બધાને ઉપર આમાં બોલી દીધી. આપણી શોરૂમ છે તે રામ જ્વેલર્સ મેઇન બજારમાં, ઝવેરી બજારમાં. તમે અંદરની સાઈડ જાઓ એટલે પારેખ ચોકીઓ છે, ત્યાં એની પહેલા આવી જશે જમણા હાથ ઉપર. રામ જ્વેલર્સ ઝવેરી બજારમાં, મેઇન બજારમાં જ છે. અને ત્યાં જે દાગીના છે આપણે દાગીના એવું નથી કે કોઈ ખાલી દેશી કેવું રાખીએ છીએ, આપણે હરેક ટાઈપના દાગીના મળશે. જેમ કે તમારે જે મેર કોમ્યુનિટીમાં જે ટ્રેડિશનલ દાગીના આવે છે તે પણ મળશે, અને ઇટાલિયનથી માંડી ફેન્સી દાગીના આવે તે પણ મળશે. અને જનરલી અમારે દાગીના બનાવવાનું કેવું છે કે વધારે પૂરતું અમે હેન્ડમેડનું વર્ક વધારે રાખીએ છીએ, કે જેના કારણે તમે સારી દાગીના, સારી ડિઝાઇન પહેરી પણ શકો. અને તેમાં કોઈ મેન્ટેનન્સ નામનો શબ્દ છે એ અમને ઓછો ગમે, કે ઘરાક નવો દાગીનો લેવા અમારી પાસે આવે પણ કોઈ તૂટ કે ફરિયાદ લઈને અમારી પાસે આવે નહીં. એ અમને મેન્ટેનન્સ નામનો શબ્દ છે ને એ બહુ ઓછો ગમે છે, કે તમે રાજી થઈને આવો, બીજી વખત બીજાને રેફરન્સ આપો. એ જ અમારું મેઇન ધ્યેય અને ઉદ્દેશ્ય છે. થેન્ક યુ. ખરેખર જેવો આપણા બનીને રહે છે ને, આપણે પણ એના બનીને રહેશું. આપણે જે આવા કાર્યક્રમો આપણે સાથ સહકાર આપ્યો છે, સપોર્ટ આપ્યો છે, અને જૂના નવા જે કંઈ પણ ફેન્સી અને અલગ અલગ પ્રકારના જે દાગીનાઓ છે એ પણ મળી જશે. અને ધવલભાઈ, તમને જાણીને ખુશી થશે કે આજે નાનકડું મીટઅપ લાગે છે, ડાઉન ટુ અર્થ, એટલે કે આ બધા એકદમ જમીન સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. પરંતુ આ બધાની વચ્ચેનો સબસ્ક્રાઈબરનો હિસાબ કરીએ ને તો લગભગ 12 થી 15 લાખ સબસ્ક્રાઈબર થાય એટલા લોકો આ બધા હાજર છે ખરેખર. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ધવલભાઈ, ફરી વખત આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં તમે સહભાગી થયા છો અને અમને આમાં એમ કહેવાય કે જરાક તકલીફ નથી પડવા દીધી. થેન્ક યુ બધાને. જય માતાજી, રામ રામ, જય શ્રી. હો ગુણ્યા 2 પછી બોલ બોલ બોલ. હો દિવસો હો તેરી 300 હો. વાહ બરાબર. હો 500. વાહ રે વાહ. 600 હો 700. વાહ, અમારું ભારતનું ભાવિ ભવિષ્ય. વેરી ગુડ. હો 900 હો 10. વાહ રે વાહ, ફેમસ થઈ જવાનું તું. પછી તું 1000 થી બોલ. 1000 એથી વધારે મને નતા આવડતા હવે પછી. સેલિબ્રિટી છે ભાઈ. સેલિબ્રિટી કહેવાય. ગામ જેવી સારી આપણે સેલિબ્રિટી. તો બોલ લાગે તો. તો આ જો ફાઇનલી ભગતને મળવાનું સપનું આજ પૂરું થયું. રાજવીરભાઈને હું વેલા વિરોક્ષમાંથી બનાવતા ને ત્યારને હું ફોલો કરા. દિલ્હી અરબાન તો તમને મળવાનું ભાઈ. અમારે પૂરું થયું, કારણ કે એટલા બધા ઇન્ફ્લુએન્સર મને એમ લાગે કે ભાઈ મને આ બધા ભાઈઓની જેમ બધા મળવા આવ્યા, બધા પરિવારની જેમ, અમને ખુશી છે. ના હવે તો હવે શું કહેવાય, અહીંયા ઘર છે ને તો ભારત ગાર્ડન અમારા રાજવીરભાઈનું, તો બધા આવજો, બધા અમારા ભાઈને લાભ આપજો, ખાજો પીજો ને એન્જોય કરજો. બધા તમારા ફ્રેન્ડ અને ફેમિલી શેર કરજો. હું હેલો ગાઈઝ, હેલો. આ બધાને ફોટો સેશન આલે હો ને ફ્રેન્ડ સર્કલ આલે. આ ફોટોગ્રાફર હે નાથી બેન, આંખમાં ધવાડો આગો. આગળ કેતા મસ્ત બેન કરી ભૂખ નથી લાગી ને કોઈની બહુ? આજે ખાઈ લીધું મામા. ભાઈ રાજુભાઈ નહીં ગયા? બહુ તમારા વિડિયા જોયા અમે. થેન્ક યુ. ગમે એવા બધા દુઃખ દર્દમાં હોય તો એકવાર વિડિયો જોવો એટલે બધા ભૂલી જાય. સોરી. ઉન્યારન બોલો ને ભાઈ, ના બધા થોડોક જગ્યા જડે પ્લીઝ. ઓલી સમણી કામ લાગે પોરબંદર વાળાને કંપોઝર નહીં લેના પેલા કરો અહીંયા ઉતર્યો.
અમે કાઢ્યું નથી લાગતું બોલો એના વિડીયો ઉતારવા તો નહીં ને આપણે એના માથે કેમ જેમની શરૂઆત આપણે કોઈ પણ કપડેથી કરવું ગણપતિમાં કોણ કોણ આવ્યું વિશ્વાસ કરો હાલો પકલમાં કોણ કોણ હે ગણપતિમાં કોણ કોણ છે વિશ્વાસ કરો એનાથી ચાલુ કરો એનાથી ગેમ ચાલુ કરવાનું એની ગેમ કરવી છે થોડીક વાર પછી હવે કઈ વાંધો નહીં 5 મિનિટમાં આપણી ગેમ ચાલુ રહે જે કોઈ ભાઈને ભૂખ લાગી હોય તો ધીમે ધીમે ભોજન પર પ્રસ્થાન કરશે પણ પેલો કપડો કોણ આવશે હાલો કયો હાલો ગેમ રમવા છે વેલકમ પધારો ગેમ કેવાની છે ઈતા પછી ખબર પડે હાલો બે સિક્વન્સ છે સિક્રેટ ગેમ સિક્રેટ તમારે નોટને બોલતી ક્યાં ગઈ તો રંગભાઈ નાથીબેન કેટલા વર્ષ થઈ ગયા ચોથું વર્ષ. હા, 5 વર્ષ થશે ને 5 થી 5 લગભગ 20 આ હિસાબ હા. વાહ વાહ જોરદાર તાળી ભાઈ ને ગણિત માં આપણે એવું કહેતા હોય આપણામાં બધાને કેવી આપણે કે હું રવિ મારા એકવાર મારે ભણવાનું તો ઓળખી ગયા મને ખબર પડી ગઈ કેવું વ્યક્તિ કેવું હજુ હવે જે કોઈ પ્રેમ મને કંઈક લાગ્યું હતું ફેર ગયા આપણે એવું લાગે કે હું બધાને ઓળખાણ મને ખબર પડે હું બધું જાણવા આમ તેમ વગેરે વગેરે પણ ખરેખર હકીકતમાં આપણે એક જ ઘરમાં રહેતા હોય એક છત નીચે રહેતા હોય એકબીજાને કેટલાક ઓળખીએ એ આપણે જ્યારે અમુક સવાલો આવે ત્યારે આપણે ખબર પડે બરાબર ને સાચી વાત ને હા જમવાનું રહે તમે તમે ચાલુ કરો તો ચાલુ રહે જમવાને ચાલુ રહે એટલે આપણું બધું કામ થાય જે ટ્રાફિક એ ન થાય અને બે કામ બરાબર સવાલ બહુ એક જ પૂછો છો બરોબર ને બરાબર બોલતું કાગળ તમારે પાસે રાખો હું બોલતું તમારે પાસે રાખો તમને મારે તમને એવું પૂછવું હોય બરોબર કે નાથીબેનનું ફેવરિટ કલર કયો તો લખવાનો નો દેખાય કોઈ હોય હા એ ખબર નથી તમે એ સ્વીકારો કે તમે નાથીબેનને જે બરોબર એની પસંદ ના પસંદગી છે તમને ખ્યાલ નથી એની ખુદની ખબર નહીં પૂછે ઈ કે ન હોય એ કઈ લખીએ જ નહીં તમે બોલતી હા, તમે બરાબર, તમારું બરાબર. નક્કી કરો હમણાં એ જોયું એ જ લખતું છે ને એ નો હાલે આ બોલ પહેલા તૂટતી એ બોલતો નથી ન હોય આ ફોન માં નોટ કરી જાવ ને પણ બોલતો નથી ઉતર ગયા આપણે કોઈ સમય ન હોય બીજા તો બધો આની ઘેર જઈને સમજે હાલો જરૂર હોય તમે બોલી જવો તો આવે બરોબર તમારો ફેવરિટ કલર કયો બ્લેક ગોડ નાથીબેનનો ફેવરિટ કલર છે બ્લેક રામભાઈ 5 વર્ષથી નાથીબેનના હાથમાં રોટલા ખાય કાકા થોડો ચા પીએ પછી નાથીબેનની જે પસંદગી હોય તમને કાં હોય રામભાઈને ખબર છે રામભાઈ લખો લાલ કાળીને કડકી રાખીઓ હવે હવે એને નથી દેવું બરાબર બોલતું જાઓ ભાઈ મીરું ખોટું પડ્યું તો સાઈ સાઈ કરે મારું ખોટું પડ્યું
ના ના નહીં પાડો. મારી વાત સાંભળો. એવું ને જેમ આપણે ઈમાનદારી રમવાની એટલું બધું આપણે આપણા ઘરો રોડ રાખવાનું. ઓઠે પણ ભાઈ તમારો છે આજ લાગે બનતું ભરેલું શાક. ભૂખ ની ટાઈમ મારી ફેવરેટ કલર આ ભૂલ છે. આ સામાન્ય જ સવાલ છે. લોગ્યો છે એમાં પૂજો. સમજો, તમારે લખવાની જરૂર નથી. બરાબર? પૂરેપૂરી ઈમાનદારીથી તમારે 5 વર્ષ વચમાં રાખીને કહેવાનું હોય. ભગવાનનો ડર. રીંગણાનું કોણ જ રેન્જ રહા ચાલો, કોંગડી કામ લાગે લે લે હજુ બટ હા આમ બાજુ પછી એકાદો સુપર હોય હાલે બાકી સુપર હોય નહીં હાલે. એનો મતલબ એવો છે ગણે હવે જો ગણે તો થોડુંક કોમ્બિનેશન વધારો, થોડીક એકાની પસંદ ના પસંદ જાણો એટલે તકલીફ ઓછી થાય. કર્મ ઓછી થાય. તકલીફ એમાં જ ઓછી થાય જેટલી એકાબીજા વિશે ખબર ન હોય ને તકલીફ એટલી જ ઓછી થાય. ના પસંદ ના પસંદ એ ખબર હોવી જોઈએ. પણ એનાથી અમને બેન કઈ ફેર ન પડે. હા એ બરાબર ખબર બરાબર ને મારું એવું માનવું છે. હા કે જેટલું આને આ ગમે તે આ કરીએ આ કરીએ એટલું જેટલું ઓછું હોય ને એકાબીજા પ્રત્યે કઈ ઓલું જ નહીં. રામભાઈ નર્મદાના આ જે ગેમ છે ને એ આમ આ બે સવાલો બધી ટાઈ થાય છે. બરાબર? ના એવું ન હોય, એવું કઈ ન હોય. આ બધાને લાગુ પડે. કોઈની મણી ન ખબર હોય, એવું કઈ ન હોય કે તમને ખબર ન હોય. બોલશે એટલે ફેરવવાનો પ્રશ્ન નહીં રહે. બરાબર ને? હા. હવે આપણે લખનભાઈ તમારા લગ્નને કેટલા વર્ષ? 17 વર્ષ. ઓહો, મારા બંધુએ મને હિત દેવાય. તો આપણે એમ છે કે લગભગ 6000 ની થયા હોય એવું બને. 17 વર્ષ એટલે બહુ સરસ મજાની અડધી જિંદગી નીકળી ગયા. અને એ વખતે જે ગી છે એ બધી મજામાં નીકળવાની છે. અને હા, જે સવાલ જવાબ છે માત્ર એટલા માટે, આનંદ માટે, મનોરંજન માટે કે જેને થોડું મારું નવાડું કોઈ બધું બરાબર. એટલે લક્ષ્મણભાઈને ગમતું ગીત કયો? ગમતું ગીત, ભજન, કોઈ પણ ગીત કે ભજન કે કોઈ પણ કે જે વારંવાર તમને ગણગણતા સાંભળતા હોય, તમે અગર તો એના ફોનમાં વધારે વાંચતું હોય, અગર તો તમને એવું લાગે કે એને આવું આ વધારે ગમે એવું તમે કેવું હતો? ઇંગ્લિશ લખતા નહીં આવડે ગીત ઇંગ્લિશ ઇંગ્લિશ ગીત આવડે. અને પંજાબી છે ટૂંકમાં. તો એ ગીત છે ને લક્ષ્મણભાઈ લખશે. તમને આવડતું એ ગીત, તમને ગમતું એ ગીત. હા, તમને ગમતું એ ગીત. હા, તમને ગમતું એ ગીત લખો. હા. તમે સંબોધન છે અને લખતાના પંજાબી ગીત છે, તમે ગાય પણ નથી. હવે બરાબર છે. આ કપલને ગાડીઓને તાળીઓને ગડગડાટથી વધાવી લ્યો. કારણ કે ગીતના શબ્દો એવા છે કે જેમ મધુબન ગાય નહીં શકે. બરોબર ને? પણ લખણભાઈ એના મોઢે કહી શકે દારૂ બધું નામ બરોબર છે. બરાબર છે. પણ આ કપલને આ પેલા વાળામાં 100 માંથી 1000 અંક મળે છે.
હવે વારો છે લક્ષ્મણભાઈ નો. લક્ષ્મણભાઈ, તમારે એમાં લખવાનું છે મધુબેન જે રસોઈ બનાવે છે એમાંથી બેસ્ટ રસોઈ કઈ બનાવે છે જે તમારે એ આઈટમ નું નામ લખવાનું છે. બેસ્ટ આઈટમ જે તમને બહુ ભાવતી હોય એની મધુબેન આપણે કે ને અમુક અમુક વસ્તુમાં બનવાની અથોરિટી હોય, સૌથી બેસ્ટ રસોઈ કઈ બનાવે છે આઈટમ નું નામ લખવાનું છે તમારે. મધુબેન બધું બેસ્ટ જ બનાવે. બેસ્ટ જ બનાવે સાચી વાત કે મીઠાઈમાં કહ્યું કે શાક નું કીધું. હવે શાકમાં જવા દઈએ આપણે, બરાબર ને? જો દરરોજ માટેનું કહું ને તો ગુવારનું નકર પાવભાજી શાક ગુવાર પાઉંભાજી બરાબર છે, પણ આમાં આપણને જે તમે જે બેસ્ટ બનાવતા હોય તો બરોબર છે, કોમ્બિનેશન સરસ છે, પરંતુ આમાં આપણે જે ઓલા 1000 માર્ક એ બધી પાછા લઈ લઈએ. લખુરભાઈ લખ્યું રીંગણાનું ઓનારિયું શાક, પરંતુ એક સવાલ જવાબ આપણે બધાને માફ છે, પણ બહુ ક્લોઝ છે, બહુ નજીક જાય છે, બહુ જ્યાદા દૂર નથી ખરેખર. એના જે સવાલ જવાબ હોય આ શેડા ને ઓલા શેડા નથી ફરક. હવે આપણે છેલ્લો સવાલ પૂછશું લખણભાઈ ને મધુબેન વિશે, બરોબર ને? લખણભાઈ, આપણે જે પતિ પત્ની હોય, દંપતિ હોય, એકબીજાને એવું કહેતા હોય કે તારી આ આદતથી મને બહુ ગમી છે, અથવા તો તારી આ આદતથી મને જરાય નથી ગમતી, એવું થતું હોય, બરોબર ને? તો હવે તમને એમ સમજો કે મધુબેનની કઈ આદત છે જે તમે બદલાવવા નથી માંગતી, બરાબર છે એમ? એ કઈ આદત તમને સારી લાગે મધુબેન ને? સારી લાગે છે? હા 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 નક્કી હમણાં હું કહીશ. કોઈની બર્થડે કે એનિવર્સરીની તારીખ કે પતે જાય કરી લેજો, નોટ લઈ કોઈ જોવે લીધો પાછો. એ જે રાખ્યું મેં. કઈ આદત સારી લાગે? હા કેટલા વરણ છે? 1.5 વરણ. તો ભારત ગાર્ડન નું મેન્યુઅલ મેનુ ડિનર આવી ગયો છે. ધ ભારત ગાર્ડન નું તમે બધે ખાવા જો મારી બેન કેવી હે મોટી, મારા બે સાઈના ગ્લાસ લેવી હું ભૂલે ગઈ તો પછી બીનું દે તો ભગવાન ની ગાવ્યું દીજો નકર તમારી પાસે. થેન્ક યુ બહુ જાજા વખાણ છે કા. અમે આ બધા જો દેશી કલ્ચર અપનાવ્યું, આ બધું અહીંથી નીચે ખાવા બેહેલી, એટલા ખુરશીઓ ટેબલ છે, છતાં પણ કેવું ડાયું છે બધું જોતા ખરી. હેલો મતુબેન. અને મારે હે ને અન્નપૂર્ણા છેલ્લો દી છે ને અહીંયા. ઓહો હા, તમારે વ્રત નું ઓલું હે બધું. આશીર્વાદ દેતા દીધી. હા તો રાજવીરભાઈ ને બધું પૂન મળશે આજનું. હાલાલ બી આવતું. નો કરાય છે મારો તો કુતારે દીયો આપણે શાંતિબેન વડોદરા તો કે એનું ચેનલ હે, એનો મોબાઈલ હે, હું ઉતારા તમે બધા જોઈ જો. આપણી નાથીબેન છે. ખાવા દઉં ની કોક દયો અમારી ભાષા એવી હે, નાથીબેન ખાવા દઉં ને કહો દોસડી ભાષા વધારે બોલે. કોક ને ખાવા દયો ને. હા હાલો ખાઈ લ્યો બેન, ખાઈ લે નિરાતે. હાલો શાંતિબેન ખાઈ લ્યો. આપણા થવાડા ના આવડે તો અટે જો બેન. આપણું તાપડું નાપડું કાર બદલે કઈ ખબર ન પડે. એની કઈ ગેરંટી નહીં. આજો રાજવીરભાઈ આવ્યા. ઈ હે ને જોવે કે મી થારીમાં કેટલું લીધું ને, ઈ કાર ના વાહ ભર્યું લેતી હતી, થારીમાં લોહી પીતા હતા, નટાણે પી. હાલો તો આમ ખાઈ લઈએ ભાઈ, ઓલી કરે જાવ બટકા નો ગેડે. તમે જોઈએ લીલા ભાઈ તો લેવા દઈએ.
ये चल रहा है मेरा तो अपना थिंक थ्रूजिंग रहा है हमारा तो अभी रम 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 था खाधु ने खाई ने काई छड़ी ने भागवा मींडा ऑलमोस्ट બધા વયા ગયા હે અમારા ક્યારે ભગાણ ઉતરે ખાઈ લીધું બહુ મજા આવી બધાને મળીને હળીને વાંચી અલ્ટ્રા કાર્ડ લીજે તમારે ચાલો છે ને બધા ભાગવા માંડ્યા ખાઈને ત્યાંથી એવી સડી એ ભાઈ સપ્ટેશન આપ્યા હશે નું ઘડીક વાર કેનું ગો ના બાબા બન્યા ગેમ્સ નો પછી વિજય વડોદરા ટીમમાં પધારજો તાર માગવા માગું કહું વિજય વડોદરા માગું આપતા અમે રાજી રીતે આ પાડેલી છે વિજય હા તો તમારા ટીમમાંથી કોઈને ભાગવા મોકલો ના રે તો માંડવો અમારો બહુ અમારે હાલો દારી કામ થાય મારે દેવી જેવી પેલી તમે લઈ લ્યો 4 થાળી સ્ટાર્ટર ને 3 થાળી ખાવાની રમવાનું હોય કરાતા અહીંયા કાલે તમારી ઇવેન્ટ છે બધા યુટ્યુબર કાલે બધા હાલો આવી ગયા બધા હાલો પાકી નાખ્યું ભાઈ પેલા ફોન કરો બે હાથી એકાથી પાકવાનું હોય ભાઈ કોઈ રામ રામ લ્યો હાલો પાકી નાખ્યું તો પાક્યો કેવાય તમારે પેલા ગીત ગાવાનું તમે માહોલ બનાવો તમે ગાઓ અમીરા ઉપર જો મારું ગીત ગાઓ हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते हमें तुमसे प्यार तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है दिल क्या क्या जतन करते हैं तुम्हें क्या पता ये दिल बेकरार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना हमें तुमसे प्यार रमकड़ा ના બાજુ હાલો રો ઉપર કોણ ગીત ગાય છે કેપ્ટન પેલા બીજો કઈ ગીત બીજું કઈ ભાઈ ધ્યાન પછી અંતરાક્ષરી માં જ હાલો રો ઉપર હાલ વિજય રાવ ઉપર પછી રાધાજી ઘર પછી વાળે ઘૂસણો બનાવ્યો ઢીંકા દીકા ઢીંડી એ આવે આખો ડે શેર કરીએ કંટ્રોલ
મારા પછી જી અક્ષર હોય ને એમાં બેન નો વારો નાખી દે અને આમે ધ્યાન થઈ રાણીના ભાગમાં સપા કરવા દે. બધા દ્વારા રાણીના ભાગમાં સપા કરવા દે. એવું ગાઓ એવું ગાઓ એવું ગાઓ ગાઓ રાજા જનક ઘેરે માનવો સાહેલણી રાજા જનક ઘેરે માનવો हमारे भूल करना घटा हमारे की गाओ ये चीटिंग कर रहे हैं ऐसा ये सही बात नहीं है अरे आया मोटा मोटा भूप आया मोटा मोटा भूप राजा जनक घरे मानो लंका है सर थी रावण आयो साहेलड़ी लंका